નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જેતપુરથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંક સાથે. જેતપુર શહેર ખાતે શ્રી સુવાળિયા કોળી સમાજ દ્વારા શિક્ષણ સંકલ્પ ઉત્સવ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા બેંકના યુવા ડિરેક્ટર શ્રી લલિત રાદડિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી રાહુલભાઈ આસરાણી તેમજ નગરપાલિકાના સદસ્ય શ્રી રમેશભાઈ જોગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. શ્રી સુવાળિયા કોળી સમાજ જેતપુર દ્વારા આયોજિત આ શિક્ષણ સંકલ્પ ઉત્સવમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન અભ્યાસના ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને યુવાનો શિક્ષણ દ્વારા પોતાના તેમજ સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સિદ્ધિઓને બિરદાવી તેમજ સતત આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યો અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.